ગાઈસ જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ સદીમાં દર્શન કરવા સદરપુર ચોકડી. તો ગાઈસ તમે અમારા જે ત્રીજો વ્લોગ છે તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. અમે ચાલતા જઈએ છીએ તો અમે હવે દર રવિવાર ભરવા જઈશું અને એક નવા વ્લોગ બનાવતા રહીશું. તો ગાઈસ તમે અમને સપોર્ટ કરજો. ગાઈસ તમે જોઈ શકો છો અમે નરેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, કલ્પેશભાઈ અને અમે 4 જણા જઈ રહ્યા છીએ ચાલતા. તો ગાઈસ અમારે અહીંયાથી લગભગ 3 કિલોમીટર જેટલું થાય છે. તો અમે ચાલતા ચાલતા જઈએ. અમારે ગાઈસ અમારો રસ્તો જોઈ શકો છો તમે. અમે ખેતરમાં રહીએ છીએ ગાઈસ. તો ગાઈસ અમારે આ બધા ફુવારા ચાલુ છે અહીંયા. આ ફેક્ટરીનું કામ ચાલુ છે. તો ગાઈસ અમે જઈએ છીએ તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો. અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. તો ગાઈસ મેં સદીમાં જઈએ છીએ. અમે હવે દર રવિવારે જઈશું, નવા નવા બ્લોગ બનાવશું. ગાઈસ તમે સપોર્ટ કરજો. અને અમે હવે જઈ રહ્યા છીએ. અમે અડધે પહોંચી ગયા છીએ. તો ગાઈસ તમે જોડાયા રહેજો. અને અમારે આ સોલારની કંપની આવી ગઈ છે. ત્યાં મોટો ઝંડો લગાવેલો છે ભારતનો, જોઈ શકો છો ગાઈસ. અમે આગળ જઈને તમને બતાવીએ. સોલારનું બધું છે. 50 વીઘામાં સોલાર છે ગાઈસ ત્યાં. અમે હવે ચાલતા ચાલતા જઈએ. ગાઈસ જોઈ શકો છો બધા પણ ચાલતા ચાલતા આવી રહ્યા છે. અમે બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. તો આ છે અમારા સોલારમાં ઝંડો લગાવેલો છે. અને હવે તમને ઉપર જઈને અને આ અહીંયાથી ગાઈસ આખા ભારતમાં લાઈટ જાય છે. તો તમને સોલાર બતાવીએ ગાઈસ થોડી વાર રહીને ઉપર જઈને. ગાઈસ તમે સોલાર બતાવીએ તમને ગાઈસ. ગાઈસ જોઈ શકો છો સોલાર. હાલ આ સોલારની સોલારનું છે બધું. તો ગાઈસ અમે હવે જઈએ ચાલતા ચાલતા ગાઈસ. તો અમારે એક ભાઈ આગળ હેડ્યા છે, મારા બે બંકાઓ. ગાઈસ જોડાઈ રહેજો ગાઈસ વ્લોગમાં. તો અમને સપોર્ટ કરતા રહેજો, આગળ વધારજો અમને. ને ગાઈસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ગાઈસ. તો અમે જઈએ છીએ ગાઈસ, બ્લોગમાં જોડાઈ રહેજો. ગાઈસ જોઈ શકો છો બધા જઈએ છીએ ચાલતા. અને આવો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કંઈ શેર કરતા રહેજો. અમે જઈ રહ્યા છીએ ગાઈસ. અમારા કાજુની ફેક્ટરી છે. તો તમે જોઈ શકો છો કાજુની ફેક્ટરી. અહીંયા પણ કાજુનું ઉત્પાદન થાય છે અહીંયા ગાઈસ. તમે આ બોર્ડ જોઈ શકો છો, સંકો એગ્રો ફેક્ટરીનું નામ છે ગાઈસ. સંકો એગ્રો આ ફેક્ટરીનું નામ છે. તો આના ફેક્ટરી છે, કાજુની ફેક્ટરી બહુ મોટી. ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો. અમે હવે તમને મંદિરે જઈને બતાવશું, મંદિરને બધું. અને ગાઈસ હવે 1 કિલોમીટર જેવું અમે પાર કરી દીધું છે. તો ગાઈસ 2 કિલોમીટર જેવું રહી છે. તો
ગાઈસ જોડાઈ રહેજો વ્લોગમાં. અમારે 4 જણા અમે જઈએ છીએ ને આમ તો હવે તમને બતાવીએ બધું રસ્તો ને. તો ગાઈસ જોડાયા રહેજો વ્લોગમાં. અને જો ગાઈસ તમે પણ સતીમાએ દર્શન કરવા આવતા માગતા હોય તો સદરપુર ચોકડી આવી જજો. ત્યાં મોટું સતીમાનું મંદિર છે અને ત્યાં આવીને તમે દર્શન બીજા કરી શકો છો. અને અહીંયા અમારે એક બાજુમાં જવમાનું પણ મંદિર છે ગાઈસ. તો એ થોડું સેટું છે, અહીંયા કેમેરામાં દેખાય નહીં. બાકી ગાઈસ અમે ત્યાં જઈશું ત્યાં તમને ખૂબ દિવસ જઈશું તો બતાડશું ગાઈસ. અને ગાઈસ સતીમાના મંદિરના બાજુમાં મંદિરના બાજુમાં પણ જવમાનું મંદિર છે. ત્યાં પણ અમે તમને બધા માતાજીના દર્શન કરાવી દઈશું. ગાઈસ તમે સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારતા રહેજો તો અમે તમને બતાવી દઈશું. તો અમે રોજ નવા વ્લોગ બનાવશું, એવું કરશું. જો ગાઈસ તમે અમને સપોર્ટ કરશો તો અમે આગળ કોમેડી વિડીયો પણ બનાવવાનું ચાલુ કરશું ગાઈસ. તો તમે અમારા વ્લોગમાં બનાવી રહેજો ગાઈસ. જોઈ શકો છો આગળ ટ્રેક્ટર આવી રહ્યું છે ગાઈસ. અમે જઈ રહ્યા છીએ. અને ગાઈસ અમારે આ લડબી નદી આવી ગઈ છે તો અમે તમને લડબી નદી બતાવી. પણ અહીંયા ત્યાં હાલ પાણી નથી, ખાલી અહીંયા ઘાસ ને એવું ઉગ્યું છે. આ લડબી નદી છે, અહીંયા ખાલી થોડું સક પાણી છે. બાવળા આડા છે, તમને બતાવીએ. જુઓ ગાઈસ અહીંયા થોડુંક પાણી છે. તો આ લડબી નદી છે પણ હવે પાણી નથી આવતું કેમ કે આગળથી નદી બંધ છે. આ એમનો તો ભૂંગળું છે નહેરનો. ને ગાઈસ બનાવી રહેજો વ્લોગમાં. આ સોસાયટી બની છે નવી ગાઈસ. આ બાજુ બની ગઈ છે અને આ બાજુ કામ ચાલુ હોય. તો ગાઈસ વ્લોગમાં જોડાઈ રહેજો. હવે તમને જોડાઈ રહેજો, અમે દર્શન કરાવી દઈશું તમને. તો ગાઈસ જોડાઈ રહેજો વ્લોગમાં. અમે ચાલતા ચાલતા જઉં છું. ગાઈસ આ સોસાયટીનું કામ પતી ગયું છે. આ સોસાયટીનું પાણી માટે ટાંકું ગાઈસ દેખી શકો છો, ટોકો. અને આ સોસાયટી બની ગઈ છે, ત્યાં લોકો રહેવા પણ આવી ગયા છે. અને આ બાજુ સોસાયટીનું કામ બાકી છે, ત્યાં પણ હવે ટૂંક સમયમાં તે પણ સોસાયટી બની જશે. તો ગાઈસ ગાઈસ તમે સતીમાના દર્શન કરવા આવજો તમે પણ. અમે પણ હવે જઈ રહ્યા છીએ સતીમાના દર્શન કરવા. તમે પણ આવતા રહેજો. તો ગાઈસ સોસાયટીનું નામ નંદ વિલા રેસિડેન્સી ગાઈસ. તમારે જીતેન્દ્રભાઈ બધા ચાલતા જે છે કોઈ કેવું બસ મજામાં. તમારે કલ્પેશભાઈ તો ગાઈસ તમે અમારા ગામ જોવા માંગતા હોય તો ગાઈસ અમે તમને અમારું ગામ બતાવી દઈએ સદરપુર. તો અમારા ગામનું નામ છે સદરપુર. અમે સદરપુરમાં ખેતરમાં રહીએ છીએ ગાઈસ. અમે સદરપુર ખેતરમાં રહીએ છીએ અને આ અમારા પ્રાથમિક સ્કૂલ છે ગાઈસ. જો છો તમે આ નવી બની છે
અને હજી પણ એક બિલ્ડિંગ બાકી છે બનવાની. આનામાં લગભગ ખર્ચો ખૂબ 1 કરોડ જેવો ખર્ચો થઈ ગયો છે સ્કૂલમાં. અને ગાઈસ હજી પણ બિલ્ડિંગો બાકી છે બનવાની. જો તમારે પણ છોકરા અહીંયા ભણવા મોકલવા હોય તો મોકલજો, સદરપુર બાસ રહેતા હોય તો. ને ગાઈસ તમે જોડાયા રહેજો બ્લોગમાં, અને તમને બતાવશું. અને આ છે અમાર સદરપુરનું બોર્ડ, જોઈ શકો છો ગાઈસ સદરપુરનું બોર્ડ. તો ગાઈસ જોડાઈ રહેજો બ્લોગમાં. હવે તમને બતાવશું સતીમાના મંદિરે જઈ. જોઈ શકો છો આગળ ધજાઓ. ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો. મંદિર આવી ગયું છે ગાઈસ. જો તમે સતીમાએ દર્શન કરવા તમે પણ આવજો. બ્લોગમાં જોડાઈ રહેજો ગાઈસ. તો ગાઈસ અમે સતીમાના મંદિરે આવી ગયા છીએ. તમને આ મંદિર બતાવીએ ગાઈસ. તમે 4 જણા પણ છીએ તો તમને બતાવી દઈએ મંદિર. હવે ગાઈસ અમે દર રવિવારે અહીંયા પબ્લિક ખૂબ હોય છે. આજે પણ અહીંયા પબ્લિક છે, તો તમને બતાવી દઈએ ગાઈસ. બ્લોગમાં જોડાયા રહેજો. ગાઈસ સતીમાનું મંદિર. બ્લોગ જોતા રહેજો ગાઈસ, અમે તમને બતાવીએ મંદિર. ગાઈસ અમારે હનુમાન મંદિર છે સદીમાના મંદિરના બાજુમાં. દરવાજો લોક કરે છે ગાઈસ.